શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વિશેનું મહાત્મયનું રસપાન કરીશું. એક દિવસ અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે અમને સફલા એકાદશીનો મહાત્મય વિધિ સહિત કહીને કૃતજ્ઞ કર્યા છે. હવે તમે પોષ માસના વ્રતના વિશે સમજાવો. એ દિવસે કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે? આના પર શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. આના પુણ્યથી મનુષ્ય તપસ્વી, વિદ્વાન અને ધનવાન થાય છે. આની એક કથા છે, તે સાંભળો. ભદ્રાવતી નગરીમાં શૈવકેતુ નામના એક રાજા રાજ્ય કરતો હતો. તે નિસંતાન હતો. તેની પત્નીનું નામ શૈવ્યા હતું. તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે? આ રાજાને પણ બધું બાંધવ, મૈત્રી, મિત્ર, રાજ્ય, હાથી, ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી. તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું. તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડદાન આપશે? પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત થઈ શકાતું નથી. જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે. એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો, પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે. રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો. રાજા ઘોડા પર સવાર થઈને વન, પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો. તેને વનમાં જોયું કે મૃગ, વાઘ, સુવર, સિંહ, વાનર, સર્પ આદિ ભ્રમણ કરતા હતા. હાથી પોતાના બાળકો અને હાથીણીઓની સાથે ફરતા હતા. રાજાએ વનમાં જોયું કે ક્યાંય શિયાળ કર્કશ શબ્દમાં કરતા હતા અને ક્યાંય મોર ધ્વનિ કરે છે. વનમાં દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ. હવે રાજાને ભૂખ લાગી અને તરસ લાગવા લાગી. તે વિચાર લાગવા કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે? રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો. થોડો આગળ જવાથી એક સરોવર જોયું. તે સરોવરમાં કમળ ખીલેલા હતા. એ સરોવરમાં સારસ, હંસ, મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા. એ સરોવરની આ ચારે બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા. એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું. રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને એમને સન્મુખ બેસી ગયા. રાજાને જોઈને મુનીશ્વર બોલ્યા, હે રાજન, અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ. તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો. તેથી રાજાએ તેમને પૂછ્યું, હે મુનીશ્વરો, તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો? તો મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ. પછી રાજા બોલ્યા, હે મુનીશ્વર, મારે કંઈ પણ પુત્ર નથી. જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો. મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે અને તમે એમનું વ્રત કરો. ભગવાનની કૃપાથી તમે અવશ્ય પુત્ર થશે. મુનિના વચનો અનુસાર રાજાએ એ દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલ પાછા ફર્યા. તે રાત્રિમાં રાણીએ ગર્ભને ધારણ કર્યો અને 9 માસ પછી તેમને ઉત્તમ પુત્ર થયો. તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર, ધનવાન, યશસ્વી અને પ્રજાપાલક થયો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો
યોગ બને છે અને સ્વર્ગ મળે છે. જેવી રીતે મુનીશ્વરના કહેવા અનુસાર સુકેતુ માનંદ રાજાને આ પુત્રદા એકાદશી ફળી, એવી આપણા સાંભળનાર દરેક શ્રોતાગણોને પુત્રદા એકાદશી કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય તેવી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તેમજ તમારા સગા સ્નેહીઓ અને મિત્રોને શેર કરો. અમારા આ સત્સંગ દર્શન ચેનલ ઉપર સનાતન ધર્મને લગતા આવા જ ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે. માટે આવા ઉપયોગી જ્ઞાન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી વિડીયો મૂકતા આપને જાણકારી મળે. નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.